નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 24 મેનું યુપીએસસી નું પેપર બધાએ જોયું જ હશે અને 7 જૂને ગુજરાતની પણ જે સૌથી મહત્વની પરીક્ષા કહેવાય જીપીએસસી ક્લાસ 1-2 એની પણ પ્રિલિમ્સ પરીક્ષા આવવાની છે. તો થોડું આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે યુપીએસસી ના પેપરને ધ્યાનમાં રાખીને જીપીએસસી 1-2 માં છેલ્લા સમયમાં કંઈક પરિવર્તન કરવાની તૈયારીમાં જરૂર છે કે નહીં. આમ તો યુપીએસસી નું પેપર આવ્યું, ખૂબ ટફ હતું, ઘણી બધી રીલ્સ ફરી રહી છે, ઘણા બધા એના મીમ્સ ફરી રહ્યા છે. એ દિવસે તો મને પોતાને પણ વિચાર આવી ગયો હતો કે હું પણ યુપીએસસી જીપીએસસી બંનેમાં આવે છે પાછળ પીએસસી, તો એવો વિડીયો બનાવું કે યુનિયન અથવા તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ ફોર પેરેસાઇટ, સ્નેક્સ એન્ડ કોક્રોચીસ. પણ સંસ્થા તરફથી અને હું પોતે પણ વ્યક્તિગત માનતો હોઉં છું કે ભલે પોઝિટિવિટી ધીરે ધીરે ફેલાતી હોય છે, પણ બધાએ પોઝિટિવ રહેવું જોઈએ. નેગેટિવિટી છે, નકારાત્મકતા બહુ ઝડપથી ફેલાતી હોય છે. તો એવા રીલ્સને, એવા વિડીયોને વધારે ભલે વ્યૂ મળતા હોય, પણ છતાં પણ આપણે આપણું કામ દેશમાં પોઝિટિવિટી ફેલાવવાનું કરીએ, કારણ કે ભલે ઓછા લોકો સુધી એ મળતી હોય અથવા પહોંચતી હોય, પણ એ બધાને લાભ પહોંચાડતી હોય છે. તો એ જ પ્રયાસ આપણે આ પણ વિડીયોમાં કર્યું છે. તો મેઇનલી યુપીએસસી ની પરીક્ષામાં જે રીતનું પેપર હતું એને ધ્યાનમાં રાખીને પહેલી બાબત ધ્યાનમાં રાખવાની છે કે રીડિંગ સ્પીડ વધારવાની છે. પેપર લાંબુ આવે, વધારે પેજીસનું આવે, એનાથી ડરવાનું નથી. થોડી છેલ્લા દિવસોમાં જ્યારે પણ મોક ટેસ્ટ આપો અથવા શોર્ટ નોટ્સ વાંચો અથવા લોંગ નોટ્સ વાંચો, રીડિંગ સ્પીડ છે એને વધારે રાખો. ઓકે, સૌથી મહત્વની વાત છે કે થોડું ઝડપથી વાંચવાની કોશિશ કરો, જેથી પેપર છે એ વાંચવામાં તમને સરળતા રહે. આમ તો આ પેપર જે એક્ઝેક્ટ અગર યુપીએસસી માં કોઈ પણ આપવા બેસે તો 2 કલાક શું એનાથી વધારે સમયમાં પણ પૂરું વાંચી શકાય, 2.5 કલાક 3 કલાકમાં પણ પૂરું વાંચી શકાય એવું ન હતું. પણ રીડિંગ સ્પીડ આપણે વધારીએ તો એનાથી લાભ થશે. બીજી બાબત કે નિરક્ષીર વિવેક કેળવવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે ચર્ચા થઈ, એમણે ક્યાં આગળ ભૂલ કરી હતી. તો જે પ્રશ્નની અંદર એમને ખ્યાલ છે કે આનો જવાબ હું નહીં આપી શકું, આનો પ્રશ્ન છે એ મેં વાંચ્યો, ઉપરની 2 લીટી વાંચી અને ખ્યાલ આવી ગયો કે આગળ હજી સુધી મેં આવું ક્યારેય નથી વાંચ્યું, એવા પ્રશ્નોને પણ અટેમ્પ્ટ કરવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા હતા. તો જે સારો બગલાની જેમ જે એક સારી બાબત કેળવવાની છે, નિરક્ષીર વિવેક. જેવું તમને ખ્યાલ આવી ગયો કે આ પ્રશ્ન જે છે એ મેં ક્યારેય વાંચેલો જ નથી, તો પછી એ સ્કીપ જ કરી નાખવાનું, જેના કારણે તમારો ટાઈમ છે એ બચી જાય છે. ત્રીજી બાબત કે કયા રિસ્કી ક્વેશ્ચન છે એને આઈડેન્ટિફાઈ કરવાનું. જેમ કે યુપીએસસી ની પરીક્ષામાં તો બહુ જ અલગ પ્રકારના, ઉપર 4 સેન્ટેન્સ, નીચે પાછા રેફરન્સીસ, ઇન્ટરપ્રિટેશન, ઇન્ફરન્સીસ ના 3 પ્રશ્નો વાંચવાના અને પછી જવાબ આપવાનો. તો આ પ્રકારના પ્રશ્નોમાં વધારે પડતી એનર્જી જે છે એ ન ગુમાવવી જોઈએ, એ રિસ્કી ક્વેશ્ચન કહેવાય. એના બદલે થોડી એનર્જી જે નાના પ્રશ્નો હોય એમાં આપવી જોઈએ. તો એકદમ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે કયો છે રિસ્કી ઝોન અને કયો છે ઇઝી ઝોન. ઓકે, કયા છે રિસ્કી ક્વેશ્ચન અને કયા છે ઇઝી ક્વેશ્ચન. ચોથો મુદ્દો, ક્યારેય પણ ભૂલ ના થાય કે એક્ઝામ છે એ બધા જ માટે કોમન હોય છે. તો ઘણા બધા પેપરના દિવસે જે પોતાનો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે, એ ગુમાવી દેતા હોય છે. પેપર જોઈને જ ઘણા બધા લોકો જે ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે. પેપર બધા માટે કોમન છે. યુપીએસસી ની જેમ હાર્ડ ક્વેશ્ચન પેપર આવ્યું તો પણ બધા માટે કોમન છે, ઇઝી ક્વેશ્ચન પેપર આવ્યું તો પણ બધા માટે કોમન છે.
અને વર્ષોથી બધું એક મુજબ પરંપરાગત રીતે ચાલી જ રહ્યું છે કે હાર્ડ પેપર હોય તો કટ ઓફ છે એ નીચે જાય, ઈઝી પેપર હોય તો કટ ઓફ ઉપર જાય. તો બહુ ચિંતા કરવાની જરૂર નથી હોતી. એકદમ સિમ્પલ છે કે માઇન્ડમાં એકદમ ક્લેરિટી હોવી જોઈએ કે મેં વાંચેલું છે, મેં આખા વર્ષ મહેનત કરી છે, તો અગર મને જ હાર્ડ લાગી રહ્યું છે એનો મતલબ આખા ગામને પણ હાર્ડ લાગવાનું છે. તો એનાથી તમારો આત્મવિશ્વાસ તે વધે છે. પેપર જોઈને તમને ડર નથી લાગતો. ઓકે, તો એ પણ મગજમાં એકદમ બાબત છે, સંગ્રહ કરીને રાખવાની છે. અને છેલ્લે 5મી બાબત કે જ્યારે પણ પેપર હાથમાં આવે એ વખતે તમારા જે કોર એરિયાસ છે એના ઉપર પહેલા વર્ક કરો. આવું ઓકવર્ડ પેપર આવે તો તમારો કોર એરિયા છે એના ઉપર વર્ક કરો. જેમ કે તમને પોલિટી, જેમ કે હું પોલિટીને વધારે પસંદ કરું છું અને પોલિટીમાં બધાને, જે પણ વિદ્યાર્થી મારી પાસે ભણેલો હશે એ બધાને ખ્યાલ છે એક તો ઓછા પ્રશ્ન આવ્યા એ મારો વાંક નથી, પણ મેં ભણાવ્યું હશે એમાંથી પ્રશ્ન પૂછાયો જ હશે. હું ડંકે કી ચોટ ઉપર ભાગ 22ના 3 આર્ટિકલ કોઈ લગભગ નહીં ભણાવતું હોય, હું એ પણ ભણાવતો હોઉં છું અને 3 આર્ટિકલમાંથી, ઓકે, આર્ટિકલ 393, 394 અને 395 એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ ગયો. ઓકે, સ્ટાર્ટ ક્વેશ્ચન, અનસ્ટાર્ટ ક્વેશ્ચન જે પણ ભણાવતો હોઉં છું એકદમ ડિટેલમાં. ઓકે, એકદમ સિમ્પલ એમને સૂત્ર પણ બનાવીને આપતો હોઉં છું કે કદી ભૂલ ના થાય. SOS, સ્ટાર્ટ ક્વેશ્ચન, ઓરલ આન્સર, સપ્લિમેન્ટરી ક્વેશ્ચન કેન બી આસ્ક્ડ. ઓકે, તારાંકિત પ્રશ્ન છે તો મૌખિક જવાબ હશે, પૂરક પ્રશ્ન પૂછી શકાશે. અનસ્ટાર્ટમાં એનાથી ઉલટું, અતારાંકિતમાં એનાથી ઉલટું. શોર્ટ નોટિસ ક્વેશ્ચનમાં S તો ઓરલી આન્સર 10 days પછી આપવાનું છે. તો જે પણ ભણાવ્યું હોય એમાંથી પૂછાતું જ હોય. તો કોર એરિયાસ તમારો પણ જે હોય, જેમ કે પોલિટી છે, તમને એવું લાગે છે કે મેં જ્યોગ્રાફી પર કામ કર્યું છે, તમને એવું લાગે છે કે મારું ઇકોનોમી સારું છે, તો સૌથી પહેલા એ પ્રશ્નોને ભલે પેજ ફેરવવા પડે પણ એ પ્રશ્નો છે એને અટેમ્પ્ટ કરવા જોઈએ. એ સાચી રણનીતિ છે જેના કારણે શરૂઆતથી તમારો આત્મવિશ્વાસ વધી જાય છે. તો ઘણીવાર જ્યારે ઓકવર્ડ પેપર હોય ત્યારે આ સ્ટ્રેટેજી છે એ પણ ફોલો કરવી જોઈએ. અને બધી જ યુપીએસસી હોય કે જીપીએસસી હોય, પેપર છે એ અનપ્રિડિક્ટેબલ જ આવવાનું છે. પણ કદી ભૂલ ના થાય કે બધા માટે સેમ છે, બધા ઇક્વલ પ્લેટફોર્મ પર છે. તો આપણે એક અગર સિન્સિયર અને સિરિયસ એસ્પાયરન્ટ છે તો આપણે જે બીજી બધી વ્યર્થ ચર્ચાઓ ચાલતી હોય કે યુપીએસસીમાં આવું થયું ને જીપીએસસીમાં આવું થશે, એ બધું ભવિષ્યના ગર્ભમાં જે છુપાયું છે એ ન તો મને ખ્યાલ છે ન તો તમને ખ્યાલ છે. તો એવી વ્યર્થ ચર્ચા વિચારણા, વ્યર્થ આ પ્રકારના મીમ્સ જોવામાં, રીલ્સ જોવામાં, બીજાના સબસ્ક્રાઇબર વધારવામાં તમારે પણ તમારો કિંમતી સમય છે વેડફવો ના જોઈએ. અને છેલ્લો સમય છે એને વ્યવસ્થિત, હું તો કહું પેપર જો આ વખતે યુપીએસસી જે રિફોર્મ કર્યો છે કે એ આન્સર કી પણ તરત આપી દેવાની છે. તો આન્સર કી આવે, એ પ્રશ્નો જે છે એક વખત યાદ કરી લો, જે જવાબ આવે એ મુજબ કે અચ્છા આ માહિતી છે, તો કદાચ એ માહિતીનો તમને જીપીએસસીમાં પણ ફાયદો થશે. અને એકદમ મગજમાં રાખવાનું કે તો એક્ઝામના દિવસે ટેન્શન ના આવે કે જીપીએસસી નું પેપર પણ યુપીએસસી જેવું જ આવવાનું છે. તો એનાથી જેટલું સરળ આવ્યું, ઓકે, એનાથી જેટલા ઓછા માપદંડોમાં આવ્યું એટલો તમને લાભ થઈ જશે. તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.